બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય. મહાભારતની આ કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ. આપ સાંભળી રહ્યા છો આદ પર્વનો આજે સાંભળવાનો છે 74મો કડવો. આપણે 73મા કડવા સુધી આવ્યા. પાંડવો બધા ભાન ભૂલી ગયા છે, એમનું ચામડું સળગે છે અને કુંતાજીને થોડી શુદ્ધિ છે, બીજાઓને કોઈને શુદ્ધિ નથી ને એમને ભગવાનને યાદ કરે છે, પ્રભુ કૃષ્ણને બોલાવે છે, પુકાર કરે. ત્યાં સુધી જોયું. આજે 74મા કડવામાં જોઈએ. વૈષમ પાયણી પેર બોલ્યા સુણજન મે જય રાય, વિસ્તારી તુજને સંભળાવું આધ પરવ મહિમાય. અંતરયામી ગરુડાગામી ગોવિંદે જાણી વાત, ભક્તને દુખે ભૂદરાને અતિ થયો ઉત્પાત. દ્વારકા વાળાને ખબર પડી છે ભગવાનને કે મારા પાંડવ બળે છે, ભક્તને આધીન છે ભૂદરો. પ્રાર્થનાનો અવાજ ગયો છે અને પ્રભુને ખૂબ કલ્પાંત ઉત્પાત થયો છે. શાબાશ સહદેવ સુત સતીના ને સૌનો જવા થયો અંત, પણ પૂછા વીણ કહેતો નથી ને બતાવતો નથી પંથ. એણે એનું બોલ્યું એ પાડ્યું ને મને મારું વેણ નડશે, રખે ને પોસમાંથી એક મરે તો મારે મરવું પડશે. દવના દુઃખમાં મને સંભાળ્યો ને એમ અતિ હેત વ્યાપ્યું, એક કળાનું સામર્થ્ય પોતાનું ભીમને અંગે આપ્યું. પૂછ્યા વિના કોઈને બતાવતો નથી. સતી કુંતાનો તન શાબાશ છે તને. ભગવાને મનોમન શાબાશી આપી છે કે બધાનો જવાનો અંત થઈ ગયો છે, તોય તું પૂછ્યા વગર કહેતો નથી. મનમાં વિચાર કર્યો કે એને એનું બોલ્યું પાળી દીધું છે અને મારાથી નહીં પડાય તો મારું વેણ નડશે અને રખે એકમાંથી પાંડવ મરશે તો મારે ભેગા મરવું પડશે. દવના દુઃખમાં એને મને સંભાળ્યો છે એમ મનમાં ભગવાનને ખૂબ હેત આવ્યું છે પાંડવો ઉપર. એટલે એક કળાનું સામર્થ્ય પોતાનું ભીમના અંગમાં મૂક્યું છે પ્રભુએ. થોડું તેજ મૂક્યું છે એમની એક કળાનું. એટલે સુત સતીનો વાયુનો પુત્ર ઉઠે છે. એટલે ઉઠ્યો સુત વાયુનો સમર તો જુગદીશ, બે ભાઈ ખાંધે બે ભાઈ કેડે કુંતા લીધા શીશ. પાછો ભટકાવા લાગ્યો ભુવનમાં ભીતે ભીતે મચકાય, પાછો ભટકાવા લાગ્યો એ ભુવનમાં ને ભીતે ભીતે મચકાય. શુદ્ધિ ભૂલ્યો છે પૂછવા કેરી તે જાણ્યું યાદવરાય. ભક્તને આધીન ભૂદરો છે તે કેમ જાય ચૂકી, વાયુના સૂતના શરીર વિશે સોમળે શુદ્ધિ મૂકી.
એટલે ભીમને યાદ આવ્યો વિદુરજીનું એ વચન, સહદેવજીને પૂછવાય લાગ્યો વાયુ કેરો તન. એક કળાનું સામર્થ્ય ભીમને આપ્યું છે એટલે વાયુનો સૂત ઉભો થયો છે. ભગવાન જુગત આધારને સમરતો સમરતો બે ભાઈઓને ખાંધે ખભા ઉપર બેસાડ્યા છે અને બે ભાઈઓને કેળ માથે બેસાડ્યા છે. કુંતા માતાને શીશ ઉપર બેસાડ્યા અને પાછો ભવનમાં ભટકાવા લાગ્યો છે. ભીમ ભીતે ભીતે ભટકાય છે. અગ્નિનો દાવાનળ સળગેલો છે. લાખ સળગતી સળગતી શરીર માથે પડે છે અને શરીરની ચામડી અને માંસ પણ બળે છે. પૂછવાની શુદ્ધિ ભૂલી ગયો છે. એ ભગવાનને ખબર પડી કે મેં શરીરમાં તો ચેતના મૂકી પણ હજી એમાં પૂછવાની શુદ્ધિ નથી આવી, પૂછવાની ચેતના નથી આવી. એટલે ભગવાન ભક્તને આધીન છે એમને ખબર પડી છે. અંતર્યામીને એમને તરત વાયુસૂતના શરીરમાં ભીમના શરીરમાં સાંભળે શુદ્ધિ મૂકી છે. એટલે ભીમને વિદુરજીનું વચન યાદ આવ્યું. એટલે સહદેવને પૂછવા લાગ્યો છે માતા કુંતાનો તન. સહદેવ જોશી સિદ્ધને દુખી થાવો, બીજાને દુખી ક્યાં કરો છો, જવાનો પંથ બતાવો. એટલે બોલ્યા સહદેવ જોશી શું જુઓ ભીમ ભ્રાત, તમે તમારા ચરણ નીચે જોરમાં મારો લાત. એટલે ભીમે લાત મારીને સલ્યાનો ચૂરો કર્યો, તેમાં મોટી સુરંગ દીઠીને વાયુનો સૂત ઉતર્યો. શુદ્ધિ આવી છે એટલે સહદેવને કહે છે કે સહદેવ તમે દુખી થાવ છો ને ભાઈ બીજાને દુખી કરો છો, જવાના પંથની ખબર હોય તો બતાવો ને, ક્યાં છે જવાનો માર્ગ. એટલે સહદેવ બોલ્યા છે કે ભીમ મારા ભાઈ શું જુઓ છો, તમારા ચરણ નીચે જોરથી લાત મારો, ત્યાં સુરંગ છે. એટલે ભીમે લાત મારી અને જે સલ્યા ઢાંકેલી હતી એનો ચૂરો કર્યો છે. તેમાં મોટી સુરંગ દેખાણી અને વાયુનો સૂત માય ઉતર્યો છે. એટલે વેદના અગ્નિની મટીને દાજ તણો દવદાહ કાઢ્યો, ઝાલ્યો સદેવનો ટોટીયો ને પૃથ્વી ઉપર પસાડ્યો. એટલે વેદના અગ્નિની મટીને દાજ તણો દવ કાઢ્યો, ઝાલ્યો સદેવનો ટોટીયો ને પૃથ્વી ઉપર પસાડ્યો. જે દાજા છે એની દાજ ચડી છે એટલે અગ્નિની વેદના મટી એટલે સહદેવનો પગ પકડીને પૃથ્વીની ઉપર પછાડ્યો છે ભીમે. સહદેવજી કહે સોમોક મારો પસાડ્યો એમને એમ. ભીમ કહે બહુ દુખી થયો પણ પંથ ન બતાવ્યો કેમ. સહદેવજી કહે પૂછવાનું ભૂલી ગયા તમે જેમ, તમોને માર્ગ બતાવવાનો હું પણ ભૂલ્યો તેમ. પાછો પોતાની ખાંધે લીધો ને સુરંગ પંથે પળ્યો, એટલે હાથ ઘસ્યા અગ્નિએ સર્વને લઈ ગયો બળ્યો. સહદેવ કહે છે કે ભાઈ શું વોક છે મારો, કેમ મને પછાડો છો. ભીમ કહે છે કે ખૂબ દુઃખી થયો પણ તે માર્ગ ન બતાવ્યો. સહદેવજી કહે છે કે જેમ તમે પૂછવાનું ભૂલી ગયા એમ હું તમને માર્ગ બતાવવાનું ભૂલી ગયો ભાઈ. પાછો ભીમે પોતાની ખભા ઉપર સહદેવને લીધો છે અને સુરંગમાં
નીકળ્યો છે. એટલે અગ્નિદેવે હાથ ઘસ્યા કે મારો બેટો બળિયો બધાને લઈ ગયો આ તો. એવું જાણીને રીસ આણીને સુરંગમાં ઉતર્યો, પાંડવને જઈ જ્વાળા દીધી, તબ ત્યાં ભીમ થરથર્યો. એવું જાણીને રીસ આણી સુરંગમાં ઉતર્યો, પાંડવને જઈને જ્વાળા દીધી, તબ ત્યાં ભીમ થરથર્યો. અવળો ફરી ફૂંક હે મારીને વૃદ્ધિ થયો વિદાય. અવળો ફરીને ફૂંક મારી અગ્નિ થયો વિદાય. 10 ડગલા ભીમે ભર્યા કે પાછો આવ્યો ત્યાં. ભીમ કહે ઓ અગ્નિ કાકા વેણ વધેલું સ્થાપું, એક માના 5 ને મૂકો તો એક માના 100 આપું. એમ કહીને ફૂંક મારીને અગ્નિ પાછો જાય. પાછા 10 ડગલા ભર્યા કે આવી પહોંચ્યો ત્યાં. ભીમ કહે પાછા વળો ને કાકા 5 ને જવા દો ને, 5 જણાને મૂકી દઈ એક માના હોલો ને. એટલે અગ્નિ દેવતા રે બોલ્યા ને જાતને જવા દઉં, પણ 3 ફેરા બોલ્યો માટે 3 માના 300 લેવું. પણ 3 ફેરા બોલ્યો માટે 3 માના 300 લઉં. માના 300 લેવું. એવું સાંભળીને વાયુ સુતે વિચાર કર્યો મન, હું તો જગતમાં જાણું છું કાકીના સોતન. ભીમ બધાને ખભા ઉપર ને કે મસ્તક ઉપર ને માને માથે બેસાડ્યા છે ને જેવો સુરંગ વિશે ચાલ્યો છે, સુરંગમાં ચાલ્યો જાય છે. એટલે અગ્નિદેવને રીસ ચડી, હાથ ઘસ્યા કા તો બળ્યો છે એવું જાણી રીસ કરી અને સુરંગમાં ઉતર્યો છે અગ્નિ. પાંડવોને જેની જ્વાળા દીધી ત્યાં ભીમ થર 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 થર્યો છે. અવળો ફરીને ફૂંક મારી અને વિદાય થયો છે. 10 ડગલા ભીમે ભર્યા કે પાછો ત્યાં આવ્યો છે. ભીમ કહે છે કે ઓ અગ્નિ કાકા, હું મારું બોલેલું સ્થાપીશ અને તમે 1 માના જો આજે 5 ને મૂકતા હો તો 1 માના હું તમને 100 આપીશ. એમ કહીને ફૂંક મારી એટલે અગ્નિ પાછો વળ્યો. પાછા 10 ડગલા જેવા ભર્યા કે ફરીથી આવી પહોંચ્યો. ભીમ કહે છે કે પાછા વળો કાકા, 5 ને જવા દો અને 5 જણાને મૂકી દઈને 1 માના 100 તમે લ્યો. એટલે અગ્નિ દેવતા બોલ્યા છે કે જા તને જવા દઉં છું, પણ તું 3 ફેરા બોલ્યો છે એટલે 3 માના 300 લઈશ. એવું સાંભળીને ભીમે વિચાર કર્યો, વાયુ સુતે વિચાર કર્યો કે મને તો હું જગતમાં 1 માના 100 જે કાકીના છે, ગાંધારીના કૌરવ છે એને જ જાણું છું. 1 માના બીજા આપણે કોઈ જાણ્યા નથી.
પણ અત્યારે તો હાય હા કરું. એક માના સો બીજા કોઈ જાણેલા નથી. મેં તો અત્યારે હાય હા કેવી મરશે લેતો કે દેતો. જેવા 10 ડગલા ભર્યા છે એટલે ફરી કહ્યું છે કે એક માના 100 આપીશ અગ્નિદેવ. એટલે અગ્નિદેવતા બોલ્યા છે કે જા તે 3 વાર કહ્યું છે, 3 માના 300 આપજે અને 300 હું લઈશ. એવું સાંભળીને વાયુસુતે વિચાર કર્યો છે કે હું તો જગતમાં કાકીના 100 જ પુત્રોને જાણું છું, એક માના 100 બીજા કોઈ હું જાણતો નથી. અત્યારે આ જ કરું, કાં તો મારશે લેતો કે નહીં તો પછી દેતો મારશે. ગઈ તક બ્રાહ્મણ વોચતો નથી ને લોકા વેણ સ્થાપું. બોલ્યો વચન પાળવાનું 3 ના 300 આપું. ગઈ તથ બ્રાહ્મણ વચતો નથી ને લોકા વેણ સ્થાપું. બોલ્યો વચન પાળવાનું 3 ના 300 આપું. ભીમ કહે છે કે લો અગ્નિ કાકા, હું વચન આપું છું, ગઈ તિથિ જેમ બ્રાહ્મણ વાંચતો નથી એમ મારો બોલ્યો હું પાળીશ, 3 માના 300 આપીશ. એમ કહીને વચન આપ્યું ને અગ્નિ પાછો વળ્યો. એટલે દોટ મૂકીને ચાલ્યો વૃકોંદર મહાબળ્યો. કુંતાજી કહે દીકરા મારા 300 આપશો ક્યોથી. ભીમ કે એક માં આપીશું માં લાવીશું યાત્રામાંથી. પીપળાને થડ નદી કિનારે જો ઢોકી સલિયાસાર. તે આડી પાડીને બાર આવ્યો ક્ષણ ન લાગી વાર. બિલ ભગત ત્યાં બેસી રહેલો ને તેને લાગ્યો ભય ઉર. જાણ્યું કે ગભરાયેલા મન મારે કયું વિદુર વિદુર. કુંતાજી કહે છે કે ભીમ વચન તો આપ્યું બેટા, 3 માના 300 ક્યાંથી આપશો? ભીમ કહે છે કે માં યાત્રામાંથી આપીશ એમ કહીને હસે છે. ત્યાંથી ચાલતા ચાલતા પીપળાને થડ, જ્યાં નદીના કિનારે પીપળાના થડમાં સલ્યા ઢાંકી અને એક ભીલ ભગતને બેસાડ્યા હતા, ત્યાં આવીને સલ્યાને આડી પાડીને ભીમ બહાર આવ્યો છે. એને ક્ષણભર પણ વાર ન લાગી. ભીલ ભગત ત્યાં બેઠા હતા, એમને ભય લાગ્યો છે કે ગભરાયેલા મને મારશે, એટલે એમને વિદુર 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 એમ બોલ્યા છે. એટલે ભીમ કહે કોણ છે તું, કોણે મૂક્યો અહીં તને? ભીલ કહે કે વિદુરજીએ તમ કાજે મૂક્યો મને. લો 6 જણ વસ્ત્ર ખાધીના ને એમ કહીને દીધા બઢોકવા. લો 6 જણ વસ્ત્ર ખાધીના એમ કહીને દીધા એ બઢોકવા. અતિ કષ્ટે વસ્ત્ર વીટાળી લીધા. અગ્નિદેવને વચન આપીને ત્યાં જ્યાં સલ્યા મૂકેલી છે ત્યાં બહાર નીકળ્યો છે. એટલે ભીલ ભક્તે વિદુર વિદુર એવું બોલ્યો છે. ભીમ કહે છે કે તું કોણ છે અને કોણે તને અહીંયા મૂક્યો છે? ભીલ કહે વિદુરજીએ તમારા કાર્ય માટે મને મૂક્યો છે. લો 6 જણા આવા ખાદીના વસ્ત્રો પહેરો એમ કહીને એને વસ્ત્રો આપ્યા છે. એબ ઢાંકવા માટે બધાને કષ્ટ તો ખૂબ પડે છે, અગ્નિથી દાજેલા છે એટલે પણ વસ્ત્ર વીંટાળ્યા છે. પછી કનકની રવીટી આપીને વિદુરજીની જે
કુંતાએ તો હાથમાં ઝાલીને ઓળખી લીધી તે. પછી ભીલે કહ્યું કે બેસો ત્રાપામાં પહોંચે વીર. છઠ્ઠા બેસો કુંતા ડોશી ઉતારું સામી તીર. સોનાની વીંટીજી વિદુરજી આપી હતી, કુંતાજી હાથમાં લીધી અને એને ઓળખી છે. અને ભીલ ભગતે કહ્યું છે કે ત્રાપામાં બેસો પાંચે જણા અને છઠ્ઠા કુંતામાં તમે બેસો, તમને સામી તીર ઉતારી દઉં. તબ તે બેઠા ત્રાપા વિશે નદીમાં બહુ નીર. તેમાં ભીલે ત્રાપો હંકાર્યો લઈ ગયો સામે તીર. ત્યાં જઈને છયને ઉતાર્યા ને ભીલ પાછો વળ્યો. તે વાતનો વિચાર કરે દ્વારકાધીશ સંભળ્યો. બધા તાપરામાં બેઠા છે. ત્રાપામાં નદીમાં ખૂબ નીર છે અને ભીમે નદીમાં ભીલે ત્રાપો હંકાર્યો છે. સામે તીર લઈ ગયો. ત્યાં જઈને બધાને ઉતાર્યા છે અને ભીલ ત્રાપો લઈને પાછો વળ્યો. એ ભગવાન દ્વારકાધીશને ખબર પડે છે એની વાત ઉપર વિચાર કરે છે. સાંભળ્યો. જાણ્યું કે ભીલ જઈને કહેશે વિદુરજીને વાત. પણ મારે કહેવડાવું વિશ્વમાં થઈ પાંડવની ઘાત. કોઈ ન જાણે તેવું કરવું તે ચટકી મન લાગી. અડધી નદીએ ભીલ આવ્યો ને ત્રાપ્યો નાખ્યો ભાગી. ભીલ ભગત પાણીમાં તણાયો ને લાગ્યા ત્રાસ ઉચરવા. ભીમ કહે સિદ્ધ ત્રાસ કરો છો જાય છે યાત્રા કરવા. ભગવાન દ્વારકા વાળો મનમાં વિચાર કરે છે કે ભીલ ભગત જઈને વિદુરજીની વાત કરશે તો એમાં કોઈ શકરવાર નહીં નીકળે. મારે વિશ્વમાં કહેવડાવવું છે કે પાંડવોમાં ઘાત થઈ હતી. કોઈ ન જાણે તેવું કામ કરવું છે એવી ચટકી મનમાં પ્રભુને લાગી છે. અને અડધી નદીએ ભીલનો ત્રાપો આવ્યો ત્યારે કુદરતી કળા કરી ત્રાપો ભાગી નાખ્યો છે. ભીલ ભગત ત્રાસ ઉચ્ચારતો પાણીમાં રામ 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 કરતો તણાવા લાગ્યો છે. કુંતામાં ત્રાસ ઉચ્ચારવા માંડ્યા છે. ભીમ કહે છે કે માં શા માટે ત્રાસ કરો છો? એ યાત્રા કરવા જાય છે. કુંતાજી તવરડવા લાગ્યા નથી બોલ્યા નો યારો. યાત્રાનું મેણું દઈ દઈને ભીમ લેશે જીવ મારો. પછી ધર્મે પૂછ્યું જોશીને કહો કરીશું કેમ. સહદેવ કહે પૂર્વ દિશાએ ચાલો એમને એમ. વનમાં જઈશું ને રાજી રહીશું થઈશું નગરમાં દુખી. હાલ છે આપણી દશા નઠારી તેથી નહીં થાઓ સુખી.
ધર્મ કહે વેણ શીશ ચડાવ્યું ને વસ્તી વિના વન વસીએ. ધર્મ કહે વેણ શીશ ચડાવ્યું વસ્તી વિના વન રહીએ. પણ ભૂમિ ચરણ મુકાતો નથી કેમ કરીને જઈએ. તે કરતા ભીમ લઈ જાય તો ધારીએ તેમ જવાય. ભીમ કહે વારો થઈ રહ્યો મારો ઉચકો ધર્મરાય. કુંતાજી ત્યારે રડવા લાગ્યા છે કે મારે હવે બોલ્યાનો આરો નથી. તું ઘડી ઘડી મને યાત્રાનું મેણું દઈ દઈને મારો જીવ લેશે. એમ કરતા કરતા પછી ધર્મરાજાએ સહદેવ જોશીને કહ્યું છે કે ભાઈ હવે કહો કેમ કરીએ. સહદેવ કહે છે કે પૂર્વ દિશાએ ચાલો, એમના એમ જઈએ. વનમાં જઈશું ત્યાં રાજી રહેશું આપણે. નગરમાં દુખી થશું. હાલ આપણી દશા ખરાબ છે, તેથી આપણે સુખી નહીં થઈએ. ધર્મ કહે છે કે મેં તમારું વેણ શીશ ચડાવ્યું છે વચન, અને જ્યાં વસ્તી ન હોય એવા વનમાં જઈને આપણે રહીએ. પરંતુ ભૂમિ ઉપર પગ મુકાતો નથી એવી રીતનો બળ્યો છે, તો આપણે કેમ કરીને જઈએ? ચાલવું કેવી રીતે? અડધો અડધ તો બળી ગયા છે. તે કરતા ભીમ લઈ જાય તો ધારીએ તેમ જવાય. ભીમ કહે છે કે ભાઈ મારો વારો થઈ રહ્યો, હવે ધર્મરાજા તમે ઉચકો તમારો વારો. સુરંગમાં ઉચકી ચાલ્યો, સુરંગમાં ઉચકીને ચાલ્યો, ક્યાં લગી દીધા પા. ધર્મ કહે તુજ વિના કોણ તેડે યુગર્યા તુજ પ્રતાપ. સુરંગમાં કે મેં તેડે, હવે તમે ફરીથી મને તેડાવશો તમને પાપ લાગશે. ધર્મરાજ કહે છે કે તારા વિના તમને કોણ તેડે, તારા પ્રતાપે તો ઉગર્યા જ છીએ. એટલે ભીમને હોશ આવીને ઉચક્યા માતને ભ્રાત. પ્રભુના બળથી પૂર્વમાં ચાલ્યો, પોર રહી છે રાત. ભીમને હોશ આવી છે અને માને ભાઈઓને ઉચક્યા છે, ને ભગવાનના બળથી ચાલ્યો છે ઉચકીને. એક પોહર હવે રાત રહી છે. જાય વૃકોંદર વાયુ વેગે જોરમાં રહે ઝાલ્યો. કૃષ્ણ પ્રભુના સામર્થ્યથી એ સવાસો ગાવું ચાલ્યો. એવે આવ્યું એક સરોવર ત્યાં તો વહાણું વાય. સહદેવજી કહે ઉતારો વીરા વિશ્રામ કરવો આય. વાયુ વેગે પવનનો પુત્ર ચાલ્યો છે. બે ભાઈઓને ખભે બેસાડેલા છે, બીજા બે ભાઈઓને કેરે બેસાડેલા છે, અને માં કુંતાને મસ્તક ઉપર બિરાજમાન કરેલા છે. અને વાયુ વેગે એનું જોર ઝાલ્યું રહેતું નથી. કૃષ્ણ પ્રભુના સામર્થ્ય અને પુણ્યના કારણથી એ એક ઘડીમાં 125 ગાઉ ચાલ્યો છે. એવામાં એક સરોવર આવ્યું છે અને ત્યાં વહાણું વાયુ છે. સવારનો પહોર થયો છે. સહદેવજી કહે છે કે વીરા ઉતારો, અહીંયા વિશ્રામ કરવો છે. એટલે ભીમે હેઠા ઉતાર્યા ને શ્વાસ ઘણેરો ચડ્યો. પ્રભુએ પોતાનું બળ લઈ લીધું, તેથી ચત્તો પાટ પડ્યો. ચાર ભાઈ અને માં પાસે બિરાજા, દિવસ દેખી થયા રાજી. રાતા રાતા રતાળું જેવા શરીર છે, આવીને મોખો બાજી. સવાસો ગાઉ ચાલ્યા ને ત્યાં સરોવરે ત્યાં વહાણું વાયું ને સહદેવજી કે અહીંયા વિશ્રામ કરીએ. ભીમે હેઠે ઉતાર્યા છે. શ્વાસ ઘણો ચડ્યો છે ભીમને,
અને પ્રભુએ ભગવાને દ્વારકા વાળે એમનું બળ પાછું ખેંચી લીધું. એથી ભીમ ખૂબ થાક્યો અને ચત્તો પાટ થઈ અને સૂતો છે, પડ્યો છે. ત્યાં 4 ભાઈ અને મા પાસે બિરાજા છે. એ દિવસ દેખીને રાજી થયા છે. દિવસ ઉગ્યો એટલે ખૂબ ખુશ થયા છે. રાતા રતાળુ જેવા એમના શરીર થઈ ગયા છે અને માખીઓ આવીને બાજી છે. માખીઓ બણબણાટ કરે છે. શરીર ઉપર ક્યાંય જગ્યા નથી એટલી માખીઓ બેઠી છે. તે વેદનાથી બહુ અકળાયા, કેમ કરી આઘી કાઢે. લીમડાના ડાળા ભાગી લાવીને એક એક ને ઉડાડે. ભીમને અંગે ઉડાડે માતા, શાંતિ ભીમને થાય. એટલે ઉઠ્યો સુત પવનનો, એક કર્યો એ ઉપાય. વૃક્ષના લોબા કાષ્ટ લાવ્યો ને ભૂમિમાં દીધા ઘાલી. આડાયવળા બીજા બોધીને પર્ણ કુટીર કરી આલી. એ વેદનાથી બધા અકળાયા છે અને માખીઓને કેમ કરીને દૂર કાઢે. એટલે લીમડાના ડાળા લાવી અને એકબીજાને માખીઓ ઉડાડે છે. ભીમના શરીરથી માતા કુંતા માખી ઉડાડે છે એટલે ભીમને શાંતિ થઈ. એટલે પવનનો પુત્ર ઉઠ્યો છે. એક ઉપાય કર્યો છે કે વૃક્ષોના લાંબા લાંબા લાકડા લાવ્યો છે અને એને ભૂમિમાં ઘાલી દીધા છે. આડાવડા બીજા બધા બાંધી અને એક સરસ પર્ણ કુટીર બનાવી છે. સાગના પત્રની ભીતો બનાવી, મક્ષિકા પેસી ન જાય. તે મધ્યે જઈને બેઠા, મટી માખીની પીડાય. સાગના પત્તોની ભીતો બનાવી છે. એક માખી પણ અંદર ન જાય તેવી રીતે ઝૂંપડી બાંધી છે અને વચમાં જઈને બેઠા છે. માખીઓની પીડા મટી છે. પછી ધર્મ કહે ભીમસેન વીરા, પેટ પાપી ખાવા માંગે. તબ ભીમ ઝૂંપડી બહાર ચાલ્યો, જઈ ઉભો જરાય આગે. પહેરેલું વસ્ત્ર કાઢ્યું ને વડો કર્યો એ વિવેક. અડધો ફાડીને કરી લંગોટીઓ, અડધાની જોડી એક. પ્રથમ પોતે વાળી લંગોટી, આવ્યો સતીનો બાળ. પ્રથમ પોતે વાળી લંગોટી, આવ્યો સતીનો બાળો. ભીમ કહે તમે વસ્ત્ર કાઢીને ચારે લંગોટીઓ વાળો. માતા પહેરે વસ્ત્ર આખું ને તમારા મૂકી છાડો. આગળ લેવા એ પરદાડા, કયો હું ડાયો કે ગોડો. આગળ લેવા એ પરદાડા, કહો હું ડાયો કે ગાંડો. ધર્મ કહે ધન્ય તે વડ તારીને, કઈ વસ્ત્ર નાખ્યા ટાળી. ભીમના કયા પ્રમાણે ચારે લીધી લંગોટીઓ વાળી. ભીમસેન કહે છે, ધર્મરાજ ભીમને કહે છે કે વીરા ભીમ પેટ પાપી ખાવા માંગે છે. ત્યારે ભીમ ઝૂંપડીની બહાર જાય છે. જઈને થોડો આઘોરો ઉભો રહે છે. પહેરેલું વસ્ત્ર બહાર નીકાળે છે, કાઢે છે અને વડા વિવેક કરી ખૂબ વિચાર કરીને અડધું ફાડી અને એની લંગોટીઓ બનાવી છે અને અડધાની એક જોડી બનાવી છે. પહેલા પોતે લંગોટી વાળી છે અને સતીનો બાળ. ભીમ કહે છે બીજા ભાઈઓને કે ભાઈ તમે વસ્ત્રો કાઢી દો અને ચારેય લંગોટીઓ વાળો.
માતાને આખું વસ્ત્ર પહેરવા દો, માં કુંતાને. તમારા મૂકી દો બધા, આગળ આપણે એના ઉપર કામ લેશું. બીજા ભાઈઓને કહે છે કે હું ડાયો કો ગાંડો. ધર્મરાજા કહે છે કે તે ધન્ય તેવડ કરી ભીમ. કઈ બધાઓએ વસ્ત્ર કાઢ્યા છે ભીમના કયા પ્રમાણે, અને બધા ભાઈઓએ લંગોટીઓ વાળી છે. ભીમે જોડી ખાંધે ભરાવીને બેસો વીરાવન જાવો, સર્વને ખાવા માટે વનના વન ફળ હું લઈ આવો. કઈને ચાલ્યો ઉત્તર દિશામાં, ફળ તણો નહીં પાર. લઈને જોડી જોડી ભરે તે પોતે કરે આહાર. લઈને જોડી ભરે ને પોતે કરે છે આહાર. આહાર કરે જોડી ભરે ને કુંતાનો કુમાર. વ્યાસ વલ્લભ કહે કથા, તમે સુણો સૌ સંસાર. ભીમે જોડી ખભે ભરાઈને બધા ભાઈઓને કહે છે કે ભાઈ બેસો બધા, હું વનમાં જાઉં અને બધાને ખાવા માટે વનફળ લઈ લાવું. ઉત્તર દિશામાં ભીમ ગયો છે, ત્યાં ફળોનો પાર નથી, એટલા ફળ લાગેલા છે. ભીમ જોડે લઈને ભરે છે અને પોતે પણ ખાય છે, આહાર કરે છે. હવે આગળ શું થાય છે એ તમે બધા 75માં કડવામાં સાંભળજો. ત્યાં સુધી હું મારી વાણીને વિરામ આપું છું. સર્વે શ્રોતાજનોને જય જય શ્રી રણછોડ, જય દ્વારિકાધીશ. ઓમ નમો નારાયણ.